આવેલ ડોન બોસ્કો ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ નાતાલ પર્વ નિમિત્તે મકરપુરા ખાતે આવેલ ડોન બોસ્કો ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ફાધર આઇઝેક ડોન માસ્કો ચર્ચના સભા પુરોહિત રહ્યા હતા। બધાને જય ઈસુ, વેરી વોર્મ ગુડ મોર્નિંગ અને નાતાલના શુભેચ્છાઓ। આજે નાતાલ ઉત્સવ નિમિત્તે અમે બધા બહુ ખુશ છીએ કે પ્રભુ ઈસુ જન્મ્યા અને પ્રભુ ઈસુ જન્મ્યા એટલે આ જગમાં ઉતર્યા છે, ઈશ્વરનું અવતરણ થયા છે અને આપણે બધા માટે આશાનું એક કિરણ જે છે ફેલાવ્યા છે। પ્રભુ ઈસુ કેમ જન્મ્યા? પ્રભુ ઈસુ જન્મ્યા જેના થકી આપણને બધાને આપણા પાપથી અને મોતથી બચાવી શકીએ। અમારે જે શિક્ષા મળવું હતું અમારા પાપના લીધે એ પોતે પ્રભુ ઈસુ પોતે વહોરી લીધા અને ક્રુસ ઉપર મરી ગયા અને ત્રીજા દિવસે સજીવન થયા છે અને જે પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખે છે એને પણ પુનર્જીવન મળવાની આશા છે કેમ કે પ્રભુએ વાયદો આપ્યા છે। એટલે આ દિવસ બહુ મહત્ત્વપૂર્ણ દિવસ છે કેમ કે આપણા જગના તારણહાર આવતા રહ્યા છે અને આજે આ તહેવાર નિમિત્તે ડોન બોસ્કો ચર્ચની અંદર ભવ્ય ઉજાણી થઈ રહ્યા છે અને કેટલાક ધર્મજનો ફરી આ પરમ પૂજામાં ભાગ લેવા ભેગા થયા છે। આપ સૌને પ્રભુ ઈસુનો અને નાતાલનો શુભેચ્છાઓ। ગોડ બ્લેસ યુ ઓલ।